શું લાગે છે તમને કે આવા સેવાના પ્રકલ્પો ગાંધીનગરમાં થવા જોઈએ કે ન થવા જોઈએ? થવા જોઈએ. હજી તમને એવું શું લાગે છે કે એવું શું છે બરાબર જે આપણે ગાંધીનગરમાં કરી શકીએ, જે તમને લાગતું હોય કે ના આવી કંઈક વ્યવસ્થા થાય, આવું કંઈક થઈ શકે? હું તમને એક્ઝામ્પલ આપું. મુંબઈમાં રોજે સવારના મુંબઈ, રાજકોટ, જુનાગઢ એવરી ડે રોટીનું મશીન છે, એમાં રોટી ઉતરે, રોટી નીકળે, રોટલી બને, દિવસની 5 થી 6 હજાર રોટલી નીકળે. એ રોટલી ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં, માનો કે સિવિલ હોસ્પિટલ હોય તો ત્યાં રોટલી ને શાક ત્યાં જમાડવા માટે જાય, ગાયોને ક્યાંક ને ક્યાંક રોટલીનું ઓલું થાય. તેનાથી પણ આગળ વધીને એવી એક આખી ગાડી છે કે જેમાં રોજે સવારે રોટલી થઈ ગઈ, માનો કે ચકલી છે એના માટેના દાણા થઈ ગયા, કબૂતર માટેના ચણ થઈ ગયા, પછી જે ખિસકોલી હોય ખિસકોલી તેના માટેની મકાઈ, રોજે અલગ અલગ ઝાડમાં એવી સિસ્ટમ સેટ કરી છે. રોજ ગાડી ફરે, જેટલા પણ ઝાડ છે તેમાંથી આજના દિવસે 250 ઝાડ ઉપર મકાઈ લગાડી દે. 1.5 દિવસ સુધી તે મકાઈ રહે, ત્યાં સુધી ધીમે ધીમે ખિસકોલી આવે ને તે ચડી જાય. બીજા દિવસે બીજા ઝાડમાં, બીજા 250 ઝાડમાં, એવી રીતે કરીને ઓલ્ટરનેટ ડેઝ બરાબર જેટલા પણ ઝાડ છે તે બધામાં ખિસકોલી માટેની ભોજનની વ્યવસ્થા થાય. પક્ષીઓ માટેનું, ખિસકોલી માટેનું રોજ રાત્રે વેન નીકળે બરાબર. જેટલા પણ, જેમ બેને વાત કરી ને કે ડોગ્સ હોય બરાબર, તો એ લોકોને રોટલી, દૂધ, ખીચડી એવી જે પણ વ્યવસ્થા છે તે બધું જ રોજ રાત્રે 500 થી 600 ડોગ્સને જમાડવા માટેની ગાડી નીકળે. આખો દિવસ તે ગાડી જેટલા પણ આવી રીતે અલગ અલગ સ્પોટમાં જઈને જ્યાં જે જીવો છે તે દરેક જીવોને ક્યાંક ને ક્યાંક ભોજનની વ્યવસ્થા કરી શકે. આવો એક પ્રકલ્પ ચાલી રહ્યો છે. તેનાથી પણ આગળ વધીને જેમાં એનિમલ એમ્બ્યુલન્સ બધે ચાલી રહી છે,